સીતારામ, જय माताजी, जय द्वारकाधीश बधाने स्वागत है તમારું ફરી એક નવા બ્લોગમાં। પપ્પા જો અહીંયા તલીમાં ઓકેમ પાવડર સાટે। કાલ આપણે એમને કરી નાખ્યું ને કાલ દવા હતી કાલ એમને કરી નાખ્યા તો તે કાલ દવા હતી ની તે કાલ પાછો હાંચના લેવા ગયા હતા આજે સાટે માથે કીડીઓ ને આવે નહીં એટલે જીવડા બોર આવે ને કે બાવડા બે ઉગરમાં સટાણી ફરક પડે છે અંદર વાળી માં હાલી જ જાય ને તો એટલે પહેલા નીચે છે સાટવી પડે પણ કાલ આપણે નાખી નથી ને પહેલા રોકીમ કરીને એનાથી ગોળજ ને નીચે આમ રાખવી પડે સમજો ચાલ દવા હતી નહીં તે આપણે બોર નાખી નહીં ને દવા હતી નહીં કાલ એટલે આજ ટાઈમ ઉપર ઉડાડી દઈએ ને કરે ને ઓગી કરીને તો નીચે જ પહેલાં આમાં સાટવું પડે એમ પછી ઓગી કરાય તો ના આવે નીચે પણ આ મોરથી સાટી નથી હવે આનામ સાટવાની હા બધામાં સાટવાની દઉં બીજી હે બીજી કોથરી દઉં બીજી દવા કે હે કે બીજી દઉં થોડી ગજા એક ઉગીલ તો થઈ ગઈ કમા બીજી દેતો આપણું બીજું જો જબલું ભરી એક માં થઈ જશે આર્યા થઈ જશે લગભગ બધે વાહ ઘણો ઉડે બોરી તો મિત્રો અત્યારે વાગી ગયા 9 અને જો કાલના જેમ આપણું તલી વાઢવાનું કામ તો હજી ચાલુ છે અને ભેગા ઉઘાય હવે કરવા હે તો જેમ કાલ ચીણ ઢેહડી હતી સાઈડમાં 1-2 પાટીમાં એમને આજે ચીણ ઢેહડે એટલે એમાં ઉઘા થતા આવે 4-5 પાટી એના ભેગા તો જો પપ્પા ચીણ ઢેહડે આમાં 2 ધોરીના હેરંગ કરતા આવે એટલે 3-4 પાટી આ બાજુ અને 4-5 આ બાજુ 5 પાટી આ બાજુથી લેતા આવે એટલે એક આ ધોરીઓ આવી જાય એટલે આ ભાગના 2 ધોરિયા તો નહીં આપણે એક તો આવી જશે ના 2 આવી જશે સામેવાળો ને કા એટલે 2 ધોરી આવી જશે એટલે એક ભાગના 2 ધોરિયા પૂરેપૂરા થઈ જશે જો આપણે કાલતા અમે હે 7 અને આ બાજુ 7 કીધા એમ 14 ઉઘાતા કરી લીધા હતા એ બાજુનો પટ્ટો અડધો ભાગ અને હજી આ બાજુ બાકી એ બાજુ લગભગ 11 પાટિયા હતા લીધા હતા અને આજે એટલા જ થશે અને જો અમે માણસો તલી વાઢે આજે તો 2 જણા વધારે આવ્યા હે કેમ કે કાલ ઓછા થતા હતા આજે વારી એકાદું ગામમાંથી આવ્યા એકાદું બેંકમાં વધી ગયું હોય હજી આજે લગભગ વઢાઈ તો વઢાઈ નકા એકાદો દોર્યો કદાચ રહી જાય કેમ કે આ ભાગ હજી અડધો પડ્યો હોય એમને અને એ જે વાઢે એ હે એ ત્યાં વઢાઈ જશે હમણાં પણ આ બાજુ કાંઈ નક્કી ના કે વઢાઈ જાય તો વઢાઈ જાય અને ન વઢાય તો નહીં વઢાય કેમ કે વાહે હે ટૂંકા ધોર્યા એટલે કાંઈ નક્કી ના કે વઢાઈ જાય અને આગળ બરોબર વાહે તો પછી ટૂંકું થતું આવે છે અને જો બાપા અહીંયા કણે ઢગલી ભેગી કરતા આવે આ 2 પાટીની કોરી સાઈડમાં રાખી 2 પાસે 2 બાજુ એક સાઈડ રાખી ઉપાટી ને બાજુ ને આ પાટી ને આ બાજુ અને ઢેહડી રાખે તો વળી આપે અડધા વધે રે તલી વાઢે ને આપે ઓઘા કરી એટલે 2 કામ ભેગા થતા આવે થતા ના ભણે પણ આમ હરખું પટ થઈ જાય બારો ને ફૂંકાઈ જાય એટલે
જાતું આવે બધું. અહીંયા તો બેઠી નહીં, સાઈડમાં વચ્ચે ન બેઠી, બે સાઈડેમાં બેઠી એ ચીણ. વાગી ગયા 12 અને જો આપણા ઉઘાતા થઈ ગયા કમ્પ્લીટ. કમ્પ્લીટ ક્યાં થતા હજી આ બધા? એટલે જે આપણે કરતા હતા ને એ કમ્પ્લીટ થઈ ગયા હે. જે એક ચાહના 2 ધોરીના હતા એ. અને હજી આપીને 2 પાટિયા સાઈડમાં કરવાના તો આપીને પછાડના આવીને કરવા થાય. અને જો પપ્પા ફરી ગયા હે. પહેલાં એમ કહેતા હતા કે અમે ઉઢણમાં દઈ 12 ઓઘા કરીને તમે છૂટા ને આ વળી પાછું કામ કરાવે. એમ જરાક વધારે વધ્યું એમ તો વિલા થોડો લાભ લઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લેશું અમે હો. ઠંડો એક પાઈ દીધો ને તમે ને તોય વાંધો એમ લેશું એક્સ્ટ્રા ચાર્જ. કેવી હે ઉતરી ઉનાળાની યો? આવી તો ઘણી હે છોડવા ઉનાળાની યો. વાવી હત ને તો આવી ન થઈ હત તો નથી હતા તો મને કથીરી આવી જાય પણ હજુ નથી વાવી તો કેવી હે? આ તો ઘણા છોડવા હે આમને મોટા મોટા. બરે જો બિયારો. હવે 24 નંબર ને હવે જો એટલો જે 2 પાટિયા હે આપણા એ વારી સાઈડમાં હટાવી લઈને ચીણથી હરખું કરી નાખી દો. પછાડના આવીને આપીને ડાયરેક્ટ ઓઘા કરવાના રે એટલે થઈ જાય. જો હું એક ચાહ લેવાઈ ગયો. હવે તો એક જ ધૂરિયો વધ્યો, એક જ. હવે અત્યારે એક ચા આવી જાય ના આવી જાય પપ્પા? 12:15 તો અમે થઈ ગયા એટલે અમે હવે આટલું ખાલી હટાવી લઈ તો ચીણ દહેરાઈ ગયા તો પછી અમે માણસ હોય. એક દોરીઓ ઘણો પણ વટાઈ રહ્યો લકી નથી જાય. વાટી લે તો ભલા એ નહીં આપણે કાલ હેરાન ના ન પડે. ની વાટી લે તો હેરાન થવું પડે. થાકી રહ્યા તો શું કરે માણસ? માણસો બધા જોરાઈ કહેવાય નહીં. જોરા કહેવાય નહીં. જો ભાઈ તો આપણા નીતિશભાઈ હે ને ચીણથી બાટીઓ હરખું કરે છે તલીના ઓખા રાખવા સારું. જો અને આ બાજુ તો અમે જે તલી હતી 2 ધોરિયા લેતા હતા એ તો વઢાઈ ગયા. હવે આ એક જ ધોરિયો હે આખા પડામાં. તો જો આપણી અહીંયા ચીણ ટેહડાઈને તો થઈ ગઈ કમ્પ્લીટ. હવે પપ્પાને વિદિત ગયા નવાણે અને જે આપણો એક ધોરિયો રહી ગયો હતો તલી વાઢવાનો એ વાઢવાની ચાલુ કરી દીધી છે. જો એક ધોરિયો હવે ત્યાં કાંઈ નક્કી ટકા પોણો તો વાગી ગયો. હવે આવે કે ના આવે એક વખત પહોંચી જશે. બધો તો આખો તો ધોરિયો નહીં જ આવે.
જો આ માણસ તો તલી વાટે. અને આપણે અહીંયા કારણે જે ચીણથી કરતા હતા ને જે છેલ્લે વેલે ટ્રેક્ટર આવ્યો તો એ ટાયર ફાટી ગયો આપણું વાહલું, એટલે હવે ચપાટે પછી ટ્રેક્ટર લઈને પપ્પાની વિધિ ક્યાં ન આણે મજો. હવે છેલ્લે જ વેલે ફાટ્યું. આપણા ટાયરમાં પડી ગયું પંચર, કેમ કે તલીનો ખીતો અંદર ડરી ગયો હતો નહીં. તલીનો ખીતો ડરી ગયો હતો એટલે ટાયરમાં પંચર થઈ ગયું હતું. પંચર બનાવવા આવ્યા હતા. તો ખોલે કેટલું ફાંકવું નીકળે, ટાયર ને ખોલે આવે કેટલું ફાંકવું થયું આપણે. આંગળી અડી જાય એટલે ચાલશે. એટલું આરામ થયો કેમ કે ખીચો ધરી ગયો હતો ને. ટાયરે હાલે એમ નથી, ટાયરે રજા માંગે એને. આ જો ટ્યુબ ફિટ કરે टायर में इधर दूध में तो ये पंचर वाले के पास ही होता है और कोई होता है। आए जो ट्यूब फिट करे થઈ ગયો ટ્યુબ ફિટ. હવે ટાયર કરશે. इसमें अगर वो राउंड गेटर डाल दे तो ये चल जाएगा 4 महीने नहीं चलेगा। હવે ફિટ કરશે. ટાયર જો કમ્પ્લીટ થઈ ગયો, હવે હવા ભરે. આપણે ભાઈ હવે પંચર કઢાવી આવ્યા, ટાયર ફિટ કરી લઈ. પંચર તો નામ ही મોટું કા ખાલી ફોવે ગયા. ટાયર શું આપણું બોરું થજે ને, ટાયર લેવું પડશે, ખર્ચો સાલો કરવો પડશે. બધી એક જે કુચો કપે વિદા કરવા જેવું છે. આ તો મે કે પાસે આવું ટાઈટ કર નાખું. ટાઈટ